અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી પાસેથી 3 બેગોમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો મળી 2 ઇસમોને 66,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડીથી જીઆઈડીસી બસ ડેપો તરફ ચાલતા 2 ઇસમો 3 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઇસમોને અટકાવી જેઓ પાસે રહેલા બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 73 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે ₹56,000નો દારૂ અને ફોન મળી કુલ ₹66,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહારાષ્ટ્રના નંદુરબારના ઉમરડે ખાતે રહેતો સુરેશ મદન શોભારામ પવાર અને આયુષ રાજેશ બાબુ તિલાંગેને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જીતુ સિંધી અને મંગાવનાર ભરૂચના બુટલેગર રામ નામનો ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો।